જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા વિડીયોમાં. તો વિભાગ ડીના આપણે દાખલા ગણીશું. તો દાખલા નંબર 7થી આપણે શરૂઆત કરીએ. તો બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં અનુક્રમે 50%, 90% અને 110%નો વધારો થયો છે. અન્ય 2 વસ્તુઓમાં ભાવમાં અનુક્રમે 5% અને 2% ઘટાડો થયો છે. જો 5 વસ્તુઓ સાપેક્ષ અગત્યતા 5:4:3:2:1ના પ્રમાણમાં હોય તો વર્ષ 2015નો બળતણના ભાવનો સૂચકાંક ગણો. તો આઈએ જે આપેલ છે તે ભાર છે આપણો, અને અહીંયા વધારો ઘટાડો તો આપણે કોષ્ટકમાં લખીએ. તો વસ્તુ છે એ, વસ્તુને આપણે લખી દઈશું એ, બી, સી, ડી અને ઈ. 5 વસ્તુઓ થઈ ગઈ. તો ટકાવારી વધારો ઘટાડો તો સૌપ્રથમ 50% વધારો થયો છે, પ્લસ 90% વધારો થયો છે અને પ્લસ 110% વધારો થયો છે. તો ઘટાડો થયો છે 0.5 અને 0.2, જે અહીંયા આપેલ છે. 5% અને 2% ઘટાડો થયો છે. ત્યાં સૂચકાંક 100 પ્લસ માઇનસ કરી દઈશું આપણે. 100 પ્લસ 50 બરાબર 150. અહીંયા 100 પ્લસ 90 તો 190. અહીંયા 110 પ્લસ 100 બરાબર 210. અહીંયા 100 ઘટાડો થયો છે એટલે 100 માઇનસ 0.5 એટલે 95. અહીંયા 100 માઇનસ 0.2 એટલે 98. તો ડબલ્યુ જે આપણને અહીંયા હાલે છે 5:4:3:2:1. અને હવે આઈડબ્લ્યુ શોધીશું. તો આ સૂચકાંક આઈ ગુણ્યા ડબલ્યુ એટલે 150, 15 × 5 = 75 એટલે 750. અહીંયા 19 ચોક 76 એટલે 760. અહીંયા 210 ગુણ્યા 3 એટલે 630. 21 43 95 ગુણ્યા 2 એટલે 190. અહીંયા 98 એટલે 98. અહીંયા સિગ્મા આઈડબ્લ્યુ, અહીં સિગ્મા ડબલ્યુ બરાબર 15 અને સિગ્મા આઈડબ્લ્યુ બરાબર 2428. તો ભાવનો સૂચકાંક ગણીશું તો આઈડબ્લ્યુ વાળા સૂત્રનો ઉપયોગ થશે. તો બળતણના ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા આઈડબ્લ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ બરાબર 2428 ભાગ્યા 15 બરાબર આપણને 161.87 સૂચકાંક મળી જશે. તો હવે 8મા નંબરનો દાખલો જોઈએ. હવે તો અહીંયા 8મા નંબરના દાખલાની રકમ એમ છે કે કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓના વર્ષ 2008થી 2014 સુધીની સરેરાશ વાર્ષિક આવક અંગેની નીચે મુજબની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક શોધો. તો આધાર વર્ષ 2008 લેવાનું છે. તો અહીંયા ચલો સૂચકાંક શોધીએ. તો આઈ બરાબર P1 છેદમાં P0, જે આપણને અહીંયા આપેલ છે. તો સૌપ્રથમ વર્ષ 2008 માટે વાર્ષિક આવક છે 36, સરેરાશ વાર્ષિક આવક P બરાબર એટલે આધાર વર્ષ 36 લેવાનું છે. P0 એટલે આધાર વર્ષ 36 લેવાનું. P1 તો અહીંયા આપેલ જ છે 36 ભાગ્યા 36 ગુણ્યા 100 બરાબર 100. 2009 માટે
40 છે સરેરાશ વાર્ષિક આવક, તો 40 ભાગ્યા 36 ગુણ્યા 100 બરાબર 111.11. અહીંયા 2010 માટે તો અહીંયા આપેલ છે 48, તો 48 ભાગ્યા 36 ગુણ્યા 100 બરાબર 133.33. અહીંયા 2011 માટે સરેરાશ વાર્ષિક આવક આપેલ છે 52, તો 52 ગુણ્યા 36 ગુણ્યા 100 બરાબર 144.44. અહીંયા 2012 માટે સરેરાશ વાર્ષિક આવક આપેલ છે 60, તો 60 ભાગ્યા 36 ગુણ્યા 100 બરાબર 166.67. અહીંયા 2013 માટે સરેરાશ વાર્ષિક આવક આપેલ છે 80, તો 80 ભાગ્યા 36 ગુણ્યા 100 બરાબર 222.22. અહીંયા 2014 માટે આપેલ છે 95, તો 95 ભાગ્યા 36 ગુણ્યા 100 બરાબર 263.89. આપણે અહીંયા પૂરો થાય છે દાખલો. હવે દાખલા નંબર 9 આપણે જોઈએ. તો દાખલા નંબર 9ની રકમ કંઈક એમ છે કે કોઈ એક કંપનીના શેરના જાન્યુઆરી 2014ને આધારે જુદા જુદા મહિના સરેરાશ બંધ ભાવો અંગેના સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી પરંપરિત આધારિત સૂચકાંક ગણો. તો પરંપરિત આધારિત સૂચકાંક ગણવાનો છે. તો અહીંયા મહિનો અને અચળ આધારિત સૂચકાંક આપેલ છે. તો મહિનો સૌપ્રથમ આપણે જાન્યુઆરી 2014 માટે પરંપરિત આધારિત સૂચકાંક શોધીશું. તેનો અચલ આધારિત સૂચકાંક 100 છે. તો પરંપરિત આધારિત સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક એટલે 100 છેદમાં અગાઉના વર્ષનો પણ 100 જ રહેશે ગુણ્યા 100 બરાબર 100. હવે ફેબ્રુઆરી 2014 માટે સૂચકાંક આપેલ છે 104, તો 104 છેદમાં તેના અગાઉના વર્ષનો 100 ગુણ્યા 100 બરાબર 104. અહીં ફેબ્રુઆરી એટલે માર્ચ. હવે માર્ચ 14 માટે 2014 માટે આપણને અચલ આધારિત સૂચકાંક આપેલ છે 105, તો અહીંયા 105 તેના અગાઉનો 104 ગુણ્યા 100 બરાબર 100.96 આપણને જવાબ મળી જશે, જે આપણો પરંપરિત આધારિત સૂચકાંક છે. માર્ચ. હવે એપ્રિલ 14 માટે આપણને અચલ આધારિત સૂચકાંક 108 આપેલ છે, તો 108 તેના અગાઉનો 100.96 તો હવે માર્ચ 2014 માટે આપણે શોધીશું. માર્ચ 14 તેનો અચલ આધારિત સૂચકાંક 104, તો અહીંયા 104 તેના અગાઉનું સોરી 105 આપેલ છે 105, તો 105 તેના અગાઉનો 104 ગુણ્યા 100 બરાબર 100.96 આપણને મળશે. અહીંયા માર્ચ. એપ્રિલ. હવે એપ્રિલ 14 તેનો અચલ આધારિત સૂચકાંક 108, તો 108 તેના અગાઉનો 105 ગુણ્યા 100 બરાબર આપણને જવાબ મળી જશે 102.86. હવે મે 14 જેનો સૂચકાંક છે 109, તો 109 તેના અગાઉનો 108 ગુણ્યા 100 બરાબર આપણને જવાબ મળી જશે 100.93. હવે જૂન 2014 એટલે જૂન તેનો સૂચકાંક આપેલ છે 127, તો 127 તેના અગાઉનો 109 ગુણ્યા 100 બરાબર 116.51 આપણો જવાબ મળી જશે.
અહીંયા દાખલો પૂરો થાય છે. હવે દાખલા નંબર 10 આપણે જોઈએ. દાખલા નંબર 10ની રકમ એમ છે કે નીચે આપેલ પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક પરથી અચલ આધારનો સૂચકાંક મેળવો. તો વર્ષ અને સૂચકાંક આપેલ છે. તો હવે આપણે અચલ આધારે સૂચકાંક મેળવવાનો છે. તો વર્ષ સૌપ્રથમ 2011 માટે પરંપરિત આધારે સૂચકાંક આપેલ છે 120. તો અચલ આધારે સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100 બરાબર. અહીંયા ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 120 ગુણ્યા અગાઉના વર્ષનો 100 તો છેદમાં 100. તો 100 ઉડી જશે બરાબર 120 આપણને મળશે. તો 2012 માટે આપણને સૂચકાંક 90 આપેલ છે પરંપરિત આધારે. તો 90 ગુણ્યા 120 અગાઉના વર્ષનો છેદમાં 100 બરાબર 108 આપણો અચલ આધારે સૂચકાંક મળી જશે. 2013 માટે 140 પરંપરિત આધારે સૂચકાંક આપેલ છે. તો 140 ગુણ્યા તેના અગાઉનો 108 આપણે શોધ્યો છે છેદમાં 100 બરાબર 151.20. અહીંયા 2014નો સૂચકાંક આપેલ છે પરંપરિત આધારે 125. તો 125 ગુણ્યા તેના અગાઉનો 151.20 આપણે શોધ્યો છે તેના છેદમાં 100 બરાબર આપણો જવાબ 189 જે આપણો અચલ આધારે સૂચકાંક રહેશે. 10મો અહીંયા પૂરો થાય છે. હવે 11મો જોઈએ આપણે. તો 11મા નંબરના દાખલાની રકમ એમ છે કે એક વસ્તુના ભાવ અંગેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો. તો વર્ષ અને ભાવ આપેલ છે. તો અહીંયા વર્ષ આપણે 2009 માટે ભાવ આપેલ છે 40. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. તો ચાલુ વર્ષનો ભાવ 100 40 જ આપેલ છે. તો તેના અગાઉના વર્ષનો પણ 40 જ છે ગુણ્યા 100 બરાબર 100. 2010 માટે તો તેનો ભાવ 45 આપેલ છે. તો 45 છેદમાં તેના અગાઉનો વર્ષનો 40 આપેલ છે. તેથી 45 ભાગ્યા 40 ગુણ્યા 100 બરાબર 112.50. 2011 માટે તો અહીંયા ભાવ આપેલ છે 48. તો 48 છેદમાં તેના અગાઉનો 45 ગુણ્યા 100 બરાબર 106.67 આપણને જવાબ મળી જશે. હવે 2012 માટે ભાવ આપેલ છે 55. તો 55 ભાગ્યા તેના અગાઉનો એટલે 48 ગુણ્યા 100 બરાબર 114.58 જવાબ આપણને મળી જશે. તો 2013 માટે ભાવ આપેલ છે 60. તો 60 ભાગ્યા 55 ગુણ્યા 100 બરાબર 109.09 આપણને જવાબ મળી જશે. 2014 માટે ભાવ આપેલ છે આપણને 70. તો 70 ભાગ્યા તેના અગાઉનો એટલે કે 60 ગુણ્યા 100 બરાબર 116.67 આપણને જવાબ મળી જશે. તો 11મા નંબરનો દાખલો પૂરો થાય છે. હવે દાખલા નંબર 12 જોઈએ આપણે. દાખલા નંબર 12ની રકમ એમ છે કે ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની વર્ષ 2015ના એપ્રિલ માસની આપેલી માહિતી પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે IW છેદમાં W વાળું સૂત્ર આવશે. તો સમૂહ અહીંયા આપેલ છે ABCDEF, સૂચકાંક આપેલ છે અને ભાર આપેલ છે. તો અહીંયા સમૂહ આપેલ છે ABCD E અને F અને સૂચકાંક સૌપ્રથમ આપણે A માટે શોધીશું W અને IW. તો સૂચકાંક આપેલ છે 247.
તેનું ડબલ્યુ એટલે બહાર આપેલ છે 44. 44 ગુણ્યા 247 એટલે 10,868. અહીંયા આપેલ છે 167. 167 ગુણ્યા 20 બહાર ડબલ્યુ બરાબર 3340. તો 259 જે આઈ આપેલ છે બહાર આપેલ છે 16. તો 259 ગુણ્યા 16 બરાબર 4144. ડી આપેલ છે આપણને 196 સૂચકાંક, તેનો ભાર આપેલ છે 6. તો 196 ગુણ્યા 6 બરાબર 1176. ઈ આપણને આપેલ છે 212, એનો ભાર આપેલ છે 10. 212 ગુણ્યા 10 બરાબર 2120. અહીં એફ આપણને આપેલ છે 253 ગુણ્યા 04 એટલે ભાર આપેલ છે 04 એટલે 10 12 એટલે 1012. 253 ગુણ્યા 4 બરાબર 1012. અહીંયા ડેશ સિગ્મા ડબલ્યુ બરાબર 100 અને સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 22,660. તો અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ બરાબર 22,660 છેદમાં 100 બરાબર 26,660 છેદમાં 100 એટલે 226.6 આપણો સૂચકાંક મળી રહેશે. હવે 12મા નંબરનો દાખલો અહીંયા પૂરો થાય છે. તો 13મા નંબરના દાખલા પર આપણે જઈએ. તો અહીંયા આપણને જો સિગ્મા P0 Q0 જેમ સિગ્મા P0 Q0 સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 5:3 અને સિગ્મા P1 Q0 P1 Q1 જેમ સિગ્મા P0 Q1 3:2 હોય તો લાસ્પેર અને ફિશરના સૂચકાંક ગણો. તો અહીંયા સૌપ્રથમ આપણને આપેલ છે P1 Q0 જેમ P0 Q0. તો 5:3 માટે P1 Q0 છેદમાં P0 Q0 બરાબર 5/3. અને અહીંયા બીજા નંબરે આપણને આપેલ છે P1 Q1 જેમ સિગ્મા P0 Q1 3:2 બરાબર માટે સિગ્મા P1 Q1 છેદમાં P0 Q1 3/2. તો લાસ્પેર અને પાસેનું સૂચકાંક લાસ્પેર અને પાસેનું સૂત્ર જે છે તેમાં મૂકવાની રકમ આપણને મળી જશે. તો સૌપ્રથમ આપણે લાસ્પેરના સૂત્રમાં રકમ મૂકે IL સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100. અહીંયા 5/3 ગુણ્યા 100 બરાબર 166.67 આપણને લાસ્પેરનો સૂચકાંક સરળતાથી મળી જશે. તો હવે પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 એટલે 3/2 ગુણ્યા 100 બરાબર 150 જે IP પાસેનું સૂચકાંક આપણને મળી જશે. તો હવે તે બેના સૂચકાંકના મદદથી ફિશરનો સૂચકાંક ગણીએ. તો IF બરાબર IL છેદમાં IP લાસ્પેર અને પાસેનું સૂચકાંક. તો IL બરાબર 166.67 ગુણ્યા IP 150 બરાબર વર્ગમૂળમાં તેનો ગુણાકાર કરીશું તો આપણને 25,000.5 મળશે. તો તેને વર્ગમૂળમાંથી બહાર કાઢી નાખીશું તો 158.12 આપણને IF એટલે ફિશરનો સૂચકાંક મળી જશે. તો અહીંયા 13મા નંબરનો દાખલો પૂરો થાય છે. તો ચાલો હવે 14મા નંબરના દાખલા ગણીએ. 14મા નંબરના દાખલાની રકમ એમ છે કે જો લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4:5 હોય અને ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેનો સૂચકાંક ગણો. તો IL
એટલે લાસ્ટ પિયરનો, અને આઈપી પાસેનો આપેલ છે 4/5 એટલે આઈએફ, અને આઈએફ આપેલો છે ફિશરનો સૂચકાંક 150. તો આઈપી આપણે શોધવાનો છે. તો આઈએલ આઈપી 4/5 માટે આઈએલ બરાબર લાસ્ટ પિયરનો સૂચકાંક બરાબર 4/5 આઈપી. તો હવે સૂત્રમાં તે મૂકીને આપણે દાખલો ગણીએ. તો આઈએફ બરાબર, તો આઈએફ આપણને આપેલ છે 150 બરાબર વર્ગમૂળમાં આઈએલ, જે આપણે ઉપર આઈએલ અને આઈપીની મદદથી બનાવ્યું છે 4/5 આઈપી બરાબર. તો તે અહીંયા મૂકીશું 4/5 આઈપી ગુણ્યા આઈપી. તો 150 નો વર્ગ, એટલે આ વર્ગમૂળ આપણે હવે અહીંયાથી કાઢી નાખીશું ને અહીંયા તેનો સ્ક્વેર મૂકી દઈશું બરાબર. 4/5 આઈપી, અહીં 2 વાર આઈપી છે એટલે આઈપીનો સ્ક્વેર કરી દઈશું. તો હવે 150નો સ્ક્વેર કાઢીશું, 150 ગુણ્યા 150 કરીશું તો 22,500 ગુણ્યા 5 ઉપર લઈ લઈશું અને છેદમાં 4 કરી દઈશું. તો આ બેને ફેરવી કાઢીશું તો બરાબર આઈપીનો સ્ક્વેર મળી જશે. એટલે આઈપી પાસેનો સૂચકાંક આપણે શોધીશું તે મળશે. અહીંયા 22,500 આવ્યા છે અને 5ને ઉપર લઈ લીધા અને 4ને નીચે લાવી દીધા, એટલે આ બાજુ પલટાવી કાઢ્યું. કોઈ બી રકમને આ સાઈડથી આ સાઈડ લાવી હોય તો તેની જે સ્થિતિ છે તે બદલવી જ પડે. તો 5ને ઉપર લઈ લીધા અને 4ને નીચે લાવી દીધા. તમે બી કોઈ પણ દાખલો ગણો તો આ રીતે અહીં આ જે બરાબર છે તેની આ સંખ્યાને બરાબરની આ બાજુ લાવી હોય તો તે સંખ્યાને પલટાવી પડે. જો પ્લસમાં હોય તો માઇનસમાં થઈ જાય. તેમજ આવું જો ઉપર 4 હોય અને નીચે 5 હોય તો 5 ઉપર જતા રહે અને 4 નીચે આવી જાય. તો અહીંયા 22,500 ગુણ્યા 5/4 બરાબર 28,125 આઈપીનો સ્ક્વેર. તો આઈપી શોધવા માટે આઈપી બરાબર 28,125 નો સ્ક્વેર આપણે કરીશું તો આઈપી બરાબર 167.71 આપણને જવાબ મળશે. તો 28,000 જે સ્ક્વેર છે તેને આપણે વર્ગમૂળમાં ફેરવી કાઢીશું. તો 28,125નો વર્ગમૂળ આપણે કાઢીશું, જે 28,125 આ 22,500 ગુણ્યા 5 કરે તો 28,125 મળે. તો આઈપી શોધવા માટે આપણે જે આ સ્ક્વેર હતો આઈપી સ્ક્વેર, તેને સ્ક્વેરને આપણે વર્ગમૂળમાં ફેરવી કાઢ્યું. તો વર્ગમૂળમાંથી કાઢીશું તો આપણે 167.71 મળી જશે, જે આપણો પાસેનો સૂચકાંક સરળતાથી મળી જશે. તો અહીંયા સેક્શન ડી આપણો પૂરો થાય છે. તો હવે સેક્શન ઈના દાખલામાં આપણે ફરીથી મળીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.